જે આયુષ્ય હોય 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, એને એક જ જગ્યાએ ઉભા રહેવું પડે કે ના ઉભા રહેવું પડે? ઠંડી હોય, ઉપર સ્નો પડે તો એ કોઈ એને વોર્મ કરે? વરસાદ પડે તો ત્યાં ઉભા રહેવું પડે? અને કોઈ જ્યારે ફ્રૂટ આપતો હોય પેલા છોકરો એને પથ્થર મારે તો એ ભાગી જવાય? તો કે આનું શું છે? તો કે એનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી એને સફરિંગ જ છે આખું. સમજાય? ખ્યાલ? સફરિંગ. એ જે ટ્રી છે એ ડેવલપમેન્ટમાં નથી આવતું. એક ઇન્દ્રિય ડેવલપમેન્ટમાં આવે છે. બધું ડેવલપમેન્ટ. બધું જ ડેવલપમેન્ટ. એની ફિલિંગ્સ છે. Oh, sorry, if you're continuing then I won't ask. Go ahead. એટલે આ સફરિંગ હોય એટલે ભગવાનને શું દેખાય? જીવ માત્રનું સફરિંગ દેખાય. હવે સફરિંગ દેખાય એટલે ભાઈ કોઈ જાતનો મોહ ઊભો થાય નહીં. સમજાય? સફરિંગ દેખાય એટલે મોહ ઊભો થાય? એટલે પછી એમની દ્રષ્ટિ બધામાં ભગવાન તરફ હોય. બહાર ગમે એટલું હોય ને પણ એમને એ સફરિંગ દેખાય એટલે. અને આપણને તો સુખ દેખાય ને, આપણને સફરિંગ ના દેખાય. આપણને સુખ દેખાય. સમજાય? આપણે કોઈને જોઈએ તો ભાઈ આ કેટલો સુંદર છે, આનો કેટલો સ્વભાવ સારો છે, આને જો કેટલા બધા પૈસા છે, એટલે આપણને પેલું જ દેખાય. હવે પેલું દેખાય એટલે પછી આપણે અંદર મોહ ઊભો થાય, જાગૃતિ ડાઉન જતી રહે અને માર ખાઈએ. શું કહો છો? આપતો પુત્રો એ બધું બીજાના સફરિંગ જોયા છે. હા હા એટલે એને નથી જતું. હા હા એવું છે. બીજા લોકોને જે નથી સંસારી એને એમ છે અમારે. ના પણ એ તો આપ તો બધું કેવું હતું જે દાદા પાસે જે આવ્યા ને બધા જે તૈયાર થયા ને એમાં મોટા ભાગના એવું કશું હતું જ નહીં કે આ બ્રહ્મચર્યનું પાલન કરવું છે, લગ્ન નથી, એવો કશો વિચાર નતો. પણ આ દાદા એવા ભેગા થયા ને કે એનું બધું ફરી ગયું. બાકી જૈનો હોય ને તો જૈન ધર્મ બધા દીક્ષા લે ને તો એવો માલ જ એવો લઈને આવેલા હોય, એવો માલ જ લઈને આવેલા હોય. પણ આ તો આખું એક અદ્ભુત થયું કે ઉપાદાન નહીં. એટલે આ દાદાની વાતને સમજવાની શક્તિ એની કે એવું કશું લાવ્યા નતા, પણ દાદા એવા ભેગા થઈ ગયા કે આ બધું અંદર બદલાઈ ગયું. એટલે દાદાનો સંજોગ, એક ડોમિનેટિંગ સંજોગ જે આવ્યો ને એની સાથે બધું ફરી ગયું. બાકી આ બીજાનું જોવાનું તો એક ટાઈમ જ ક્યાં હતો? આ દાદાને મળ્યા ને ભાઈ દાદા પાસે સિવાય કશું જોવાનું જ ના રહે એવું થઈ ગયું હતું. સમજાય? પણ આમ એમની વાત એકદમ સાચી છે કે આ ક્રમિક માર્ગમાં કેવું હોય કે બીજાનું જુએ બીજાનું સફરિંગ જુએ, અથવા કે આ પરણેલાઓને ગ્રહસ્થીને બધું જુએ એટલે નક્કી કરે કે મારે આમાં પડવું નથી. ત્યારે અમારે ઊંધું થયું કે આ દાદા મળ્યા અંદર જે સુખ ઊભું થયું ને તો સુખના આધારે એવું થયું કે ભાઈ આવું સુખ જગત પામવું જોઈએ. એટલે એના આધારે છૂટી ગયું. આખું અક્રમથી છૂટેલું છે. અને પાછલું કંઈક લાવેલા ભાવના કંઈક લાવેલા ખરાબ કે આવા જ્ઞાની મળે ને આવું હોય કે ના. પણ આમ જોવા જઈએ તો પાત્રતા વગર પીરસી દીધું અને હવે પાત્રતા ખુલ્લી કરવાની છે. ખરા? આ જેમ તમને જ્ઞાન મળ્યું તો પાત્રતા વગર જ મળ્યું છે ને. હવે આજ્ઞામાં રહીને તમારે પાત્રતા ખુલ્લી કરવાની છે. નાઉ યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એવું છે. હા બોલો, તમે શું કહેતા હતા વચ્ચે? કે ભૂલી મને ગયા? એવું પૂછ્યું હતું કે આ પ્રકૃતિનું નિરીક્ષણ કરવાની ક્ષમતા એ કેવી રીતે ડેવલપ થાય? તમે શુદ્ધાત્મા થયા ને, પ્રકૃતિ જુદા પડો એટલે નિરીક્ષણ ચાલુ થાય. આપણે ખાલી આ શુદ્ધાત્મા છું એ જેવું રહ્યું ને
એટલું તમે જોઈ શકો. તમારે પ્રકૃતિના ખાલી નિરીક્ષક થઈને રહેવાનું છે. અત્યારે તમે પરીક્ષક થઈ જાઓ છો ને એટલે માર ખાવ છો. જસુભાઈ સમજાય? જસુભાઈ, થોડું વધારે સમજાવો યાર. પ્રકૃતિના નિરીક્ષક થવાનું છે બરાબર. એટલે ખાલી જોવાનું છે. પણ આપણે શું છે, પરીક્ષક થઈ એટલે જોઈને માર્ક આપવા જઈએ. માર્ક આપવા જઈએ એટલે માર ખાઈએ. પરીક્ષા એટલે શું કહેવા માંગો છો? આ ચોઇસીસ મેક કરીએ, બેઝિક જજમેન્ટ આપીએ, પરીક્ષા કરીએ we judge it. એટલે પરીક્ષામાં પેપરમાં માર્ક મૂકીએ ને એવું. હવે જો રમતા રમતા તારે કેટલી મોટી વાત કરી કે ભાઈ નિરીક્ષક રહેજો, પરીક્ષક ના થતા. કેટલી મોટી વાત કરી. જોનારો ને કરનારો બે સેમ જ સેન્સમાં જાય. ના ના, નિરીક્ષક નિરીક્ષકમાં કરનારો ને પ્રકૃતિ કરનાર ને આપણે જોનાર બે અલગ. આપણે આ તો જોનારો હોય ને ત્યાં કરનારો ના હોય, ને કરનારો હોય ત્યાં જોનાર ના હોય. પણ આપણે જોનાર છીએ પણ આપણે કરનાર થઈ જઈએ છે ને. એટલે જોનારનું પદ, જોનારની ખુરશી બધે ઉતરી જઈએ એટલે કરનાર થઈ જાય. કરનાર થઈ જશે. હમ. બાકી હાથમાં ક્યાંય કરનારો થાય ખરો? નિરીક્ષક જ જોઈએ. હા, પણ આપણે ખુરશી છોડી દઈએ ને એનો પ્રોબ્લેમ છે ને. એટલે કહ્યું ને કંઈ પણ થાય પાછું ખુરશી પર બેસી જાઓ, પછી જોવાનું કે શું ભૂલ થઈ. એક વાર તમે ખુરશી પર જ બેઠા છો ને, તમારે શું વાંધો? ખુરશી તમે તો સોફા પર બેઠા છો. ખુરશી પર માર ખાય એટલે પછી ભાગે ત્યાંથી. ચાલો આપણે ખુરશી પર બેસી જઈએ. પોલિટિશિયન ખુરશી છોડે કેવું શીખવાડે છે આપણને. બધા માર ખાઈને ખાઈને પોતાની ખુરશી પર બેસી જાય પછી. આ પોલિટિશિયન ભાઈ આટલું જ જોઈ લેવા, શીખી લેવાનું. ખુરશી છોડવી નહીં. ખુરશી છોડવાની નહીં. ક્યારે કોઈ પણ પોલિટિશિયન ખુરશી છોડવા તૈયાર હોય? ખુરશી છટી જાય તો ટ્રમ્પની જેમ ફરી બેસી જવાનું. એટલે આ બધા ખુરશી છોડવા તૈયાર ના હોય. એટલે આ આપણે એમની પાસે શીખી લેવાનું કે આપણે ખુરશી છોડવી નહીં. That's good. એ લોકોને ટીચર બનાવી દેવાનું. ગુરુ બનાવવા પડે. Good example બધાને. ગમે એટલો માર ખાય ને પણ ખુરશી ના છોડે. એટલે પરીક્ષક અને નિરીક્ષક. પરીક્ષક એટલે નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વ કર્યા કરે. નાઇજીરિયન દાખલામાં અને પરીક્ષક છે એ માર્ક આપ્યા કરે. શું કહે છે? નાઇજીરિયન દાખલામાં રોબર અને વોચમેન. પણ એમાં તો કેટલી બધી તમારી જાગૃતિ જોઈએ નિરીક્ષણમાં તો. અમાર હું આ નાઇજીરિયા જોઉં ને, નાઇજીરિયા માણસો એવા સીધા. એટલે ત્યાં પેલો ઘરે પેલો વોચમેન રાખ્યો હોય ને, એટલે વોચમેન રાખેલો. પછી રાતે રોબર્સ આવ્યા અને પેલું ગન પોઈન્ટ પર દરવાજો ખોલાવ્યો અને બધું લઈ ગયા. તો ટ્રક લઈને ચાલે, આખો બધો સામાન બધું ભરીને લઈ ગયા. પછી બીએસએનો પેલો એનો સેટ આવ્યો, એટલે પેલા વોચમેને પૂછ્યું કે શું થયું. તો ભાઈ ટ્રક લઈને આવેલા અને બધું લઈ ગયા. તો તું શું કરતો હતો કે? આઈ વોઝ વોચિંગ એમ. હું વોચમેન છું ને, આઈ વોઝ વોચિંગ એમ. સમજ્યા? લાઈટ આવું બને છે. પણ કેવું છે કે એ શું કરે છે, વોચમેનની ડ્યુટી શું છે, બધું વોચ કરવાની. કે હું વોચ કરું છું, એને અટકાવવાની ડ્યુટી મારી હતી ને. કે Why you didn't stop them? એટલે પેલા પૂછ્યું તું હતો વાય ડેન્સ. સામાન બી ભરાવડાવ્યા. પેલા શું એનો જે માલિક, ભરી આપું, થોડું લઈ જા, લે. એટલે એનો માલિક હતો ને કીધું કે પેલા લોકો આયા તો વાય યુ ડેન્ટ સ્ટોપ ધેમ. તો કે માય ડ્યુટી વોચમેન, તો આઈ વોઝ વોચિંગ ધેમ. હવે આ જો આ કેવું આમ પ્રેક્ટિકલ આવું બનેલું છે, પણ આપણે કેટલું બધું આમ નોલેજ આપીએ કે એક સામાન્ય વોચમેને એની ડ્યુટી છોડતો નથી. તો આપણે તો શુદ્ધાત્મા, આપણે આપણી ગાદી આપણું છે બીજાનું કરવા જતા રહીએ. કેવા વોચમેન કહેતા ગયા. તમને લાગે
like this, I can drop it. પણ આપણા કર્મ ખપાવવા માટે એવું બીજું કોક આપણને મળે એવું કે એટલે દાદા શું કહે છે કે જ્યાં ચીકણા હિસાબો હોય ને ત્યાં તમને એ જ વ્યક્તિ ભેગી થાય. પણ હવે તમે અણહકના પૈસા લીધા હોય તો જેના પૈસા તમે લીધા એ જ વ્યક્તિ આવીને તમારું ખિસ્સું કાપશે એવું ના હોય. ત્યાં તો શું હોય કે કોઈ પાસે સામે કોઈ એવો ભાવના કરી હોય ને કે મારે ભલે માર ખાવો પડે, મને ભાઈ ભલે આબરૂ ના રહે, પણ મારે તો સહેલાઈથી પૈસા કમાવા છે, ખિસ્સું કાપીને પૈસા કમાઈશ તો ચાલશે. તો કે હવે પેલાના હિસાબ છે, અણહકના પૈસા લીધા છે, હિસાબ ઊભો કર્યો એટલે એનું ખિસ્સું કપાવવાનું છે ને આ બાજુ આને આવું કર્યું છે એટલે ખિસ્સા કાતોને ભેગો થાય. પણ આ ખિસ્સા કાતોનું જે આ ભાઈએ પહેલાં ખિસ્સું કાપી એવો હિસાબ ના હોય. પણ જે ચીકણા હિસાબો હોય કે ઘરમાં ને આમ ઘરમાં વાઈફ હોય, છોકરા હોય, બધા ચીકણા હિસાબો કહેવાય. એ વ્યક્તિથી વ્યક્તિના હિસાબો હોય. બધા એક એક હિસાબ વ્યક્તિથી વ્યક્તિ કરવા જાય તો શું થાય? પણ જ્યાં રાગ દ્વેષની તીવ્રતા હોય એ બધા હિસાબ વ્યક્તિથી વ્યક્તિના હોય. એ જ વ્યક્તિ તો નહીં હોય ને પાછી હા, એ જ વ્યક્તિ હોય. એની જ પાછી ભેગી થાય બીજા લાસ્ટ. હા, પછી હિસાબ એવા ને એવા વધારે તો ફરી ભેગી થાય. રાગથી વધારે કે દ્વેષથી વધારે. પહેલાના વર્ષો પહેલાના જે દ્વાપર ત્રેતામાં રાગથી હિસાબો થતા હતા અને અત્યારે દ્વેષથી વધારે થાય. એટલે પેલો કે હું તને જોઈ છે, પેલો કે હું જોઈ લઈશ, એમ હિસાબો વધ્યા કરે. અને રાગથી થાય એટલે રાગથી એટલે પ્રેમથી એટેચમેન્ટ ખૂબ હોય ને. એટલે પહેલાના જમાનામાં જે જબરજસ્ત હિસાબ બનતા હતા રાગથી. એને હોય કે ભાઈ મારી પત્ની કે મારો પતિ 7 જન્મ સુધી જોડે જોડે રહેવાનું છે. પાછું શું કે પહેલો જ છે. હા. તમે રહેવાના. તમે કહો છો પાણી બંધ બીજા બધા છેલ્લું સાતમું 7મો જન્મ છે. તો તમારી 7 જન્મ સુધી રહેવું પડશે. હજે ના હજી બીજા 6 જન્મ લેવા પડશે. ના, આને કહું છું કે આ 7મો છે એમ મને જો. તો કાઢશું બીજું શું? હવે યાદ જ પડી ગઈ. પણ એવું ખરું શુદ્ધાત્મા થઈને છૂટી જાવ એવું ખરું કે આપણે જ્યારે ઇન્ટરેક્શનમાં જઈએ, આમ શુદ્ધાત્મા તરીકે હેન્ડલ મારો ને બરાબર છે, એકલા અવતાર યુ કેન ડુ ધેટ, પણ વ્યવહારમાં જઈએ તો એ નથી રહેતું, ભૂલી જવાય. હા, ભલે ને ભૂલી જવાય પણ બહાર ખેલે તો જાગૃતિ આવે ને પછી. એટલે ફરી પાછું બીકોઝ આપણી જિંદગીમાં કેવું થાય છે કે 90% ટાઈમ આપણો ઇન્ટરેક્શનમાં જાય છે, રાઈટ? 90 આઉટ છે 99% ઓફ ધ ટાઈમ. એકલા તો આપણે બેસતા જ નથી. તો 1 મિનિટ હેન્ડલ મારો અને બાકીની 24 કલાક તમે ખેતી કરો તો પાછા કાળ જ થઈ જવાના ને. તો ક્યારે આ લાઈક રિઝલ્ટ જ આવે નહીં ને. સો વોટ શુડ વી ડુ? અત્યાર સુધી હેન્ડલ જ માર્યા નતા. હા, હવે તો હા, એનું બંધ ચાલુ કરે ને. બીકોઝ સમજાવું શું કહ્યું કે જર્ની બહુ લાંબી થઈ જાય આમાં. લાંબી નથી. ખબર આ હેન્ડલ મારવાનું ચાલુ કરે એટલે જર્ની ટૂંકી થવા મળી. અત્યાર સુધી હેન્ડલ માર્યા જ નતા. એક્સક્યુઝ મી, અત્યાર સુધી તો સામે રિવેન્જ લેવાનું હોય. હેન્ડલ મારી વાત જો રિવેન્જ લેવાનું હોય. હા, શું કહ્યું? અંજલિબેનનું ટેક્સ આવ્યો કે જ્ઞાન વિધિ રાખવાના છે ઇવનિંગમાં. ના તો ના હવે નહીં લઈ આજે કેન્સલ થઈ ગયું. ખાસ એ 2 માટે જતો ને એ 2 નથી. એટલે હેન્ડલ સિવાય કોઈ ઓપ્શન નથી, શોર્ટકટ નથી કોઈ બીજો. હેન્ડલમાં એટલે નિશ્ચય થતો જાય, અંદર નક્કી પણ થતું થોડું જાય, થતું જાય. નક્કી પણ થાય કે ભાઈ આમ જ હોવું ઘટે. એટલો જ કે તમે ખાલી શબ્દોમાં બોલો એને શોર્ટકટ કહેવાય. તમને જવાબ આપી દો તમારો શોર્ટકટ. લાવો ચાલો એક પદ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જા
તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. સંથી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મરમાર વચન નિશ્ચયની તરતું છે. અનંતા શાસ્ત્રનો મરમાર વચન નિશ્ચયની તરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રાકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. પ્રાકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. બધી જ વાતો ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. બધી જ વાતો ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સુરે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂળે. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂ હોની. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂ હોની. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોરી. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોરી. પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. પરસ્પર નુકસાની
કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર. આ દાદા તો ફકત આંખોથી બીજા વાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. બીજાને સવરા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. બીજાને સવરા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવરું પડશે વેરવધી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવરું પડશે વેરવધી. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. કર્મ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ. છેલ્લેનું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટે યા કડવાસ. છેલ્લેનું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટે યા હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી. હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી. તે વેરા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. તે વેરા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ. સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહેલ. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. કોઈ પણ કાર
હિસાબ વ્યવસ્થિત સમજીને રહેવું. પૂર્વ પાપો નો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. શિકાયત થાય નહીં મનથી ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની વસ્તુ બધીએ હોય અંતવારી. રૂપી પૂદગલની વસ્તુ બધીએ હોય અંતવારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકારી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકારી. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. તે નિધિ ધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. તે નિધિ ધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. જય શ્રી સચિદાનંદ. નિધિ ધ્યાસન ઉપર જરાક થોડું પ્રકાશ. હા, નિધિ ધ્યાસન. શું છે, કેવી રીતે કરવું, બોલ એના ઉપર. નિધિ ધ્યાસન છે ને એક બહુ મોટું આખું વિજ્ઞાન છે આખું, જે દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું. આપણે
નિધિધ્યાસન એટલે શું કહેવા માંગે? જેનું નિધિધ્યાસન કરે તેવો થાય. જેનું નિધિધ્યાસન કરે એવો થાય. એટલે કે ગુંડાનું નિધિધ્યાસન તો ગુંડો થઈ જાય, ને ભગવાનનું નિધિધ્યાસન તો ભગવાન થાય. તો કે એના માટે શાસ્ત્રમાં શું દાખલો આપે કે આ ભમરો હોય તો ભમરો ઈંડા મૂકે. એ ઈંડા મૂકે પછી એમાંથી ઈયળ થાય, એ ભમરી. એટલે એમાંથી પેલા ઈંડા મૂકે, એમાંથી પેલી ઈયળ થાય, પછી એનો કોસેટો બનાવે. તો કે આ ઈયળ હોય ને એને પેલો ભમરો વારંવાર આવે ઉડી ઉડીને એને ડંખ મારે, એટલે એને પીડા થાય. તો વારંવાર આવે એટલે પેલો પાકનો અવાજ આવે ને એટલે એને થાય કે હમણાં હવે આવ્યો હમણાં ડંખ મારશે. એટલે સતત એને નિધિધ્યાસન એ ઈયળને ભમરાનું રહે કે હમણાં આવીને ડંખ મારશે હમણાં. એટલે કે આ જેનું નિધિધ્યાસન, એટલે પછી શું થાય કે ઈયળનું ભમરામાં રૂપાંતર થઈ જાય. આવો દાખલો શાસ્ત્રમાં આપે. તો કેવું આ ભગવાનનું નિધિધ્યાસન કરે, જ્ઞાનીનું નિધિધ્યાસન કરે તો એ જ્ઞાની જેવો થઈ જાય. નિધિધ્યાસન, નિધિધ્યાસન. એટલે દાદાએ પછી આ જે હતું, હવે જ્યારે ભગવાન મહાવીર હતા ત્યારે સૈનિક રાજા હતા, અને સૈનિક રાજાને શું થયેલું કે એમની પુણ્ય જબરજસ્ત હતી. તો ભગવાન મહાવીર સામેથી સૈનિક રાજાના મહેલમાં જાય છે. તો સૈનિક રાજાને ખબર પડે છે કે ભગવાન મહાવીર મારે ત્યાં પધારી રહ્યા છે, તો બહાર આવીને ઉભા રહી જાય છે. તો દૂરથી ભગવાનને આવતા જુએ છે ને, તેમના ચિત્તમાં ભગવાન મહાવીર ફિટ થઈ જાય છે, અને એમને કાયમ ભગવાન મહાવીરનું નિધિધ્યાસન રહ્યા કરતું. તો શું થયું કે સૈનિક રાજાએ એ નિધિધ્યાસન કરતા કરતા એ ભાવિ તીર્થંકર ગોત્ર બાંધી લીધું. તો કે સૈનિક રાજા જ્યારે તીર્થંકર થાય ત્યારે આ ભગવાન મહાવીરનું જેવું રૂપ હતું, જેવો દેહ હતો એવો જ દેહ, એટલું જ આયુષ્ય, એટલું જ આયુ કર્મ, એટલું જ પેલું આમ કે આ કેવળ જ્ઞાન થયા પછીનું જે આખો જે સમય હોય ને બધો, એટલી હાઈટ, આ બધું એવું ડિટ્ટો ટુ ડિટ્ટો એવો ને એવું થાય. એમ તો કે શું કરેલું એમને કોઈ વ્રત કરેલા, તપ કરેલા, જપ કરેલા, કશું જ નહીં. તો ખાલી નિધિધ્યાસન કરી અને આવું થઈ ગયું હતું. એટલે નિધિધ્યાસનનું સાયન્સ બહુ મોટું છે. પણ નિધિધ્યાસન કોનું હોવું જોઈએ? તો કે આવા તીર્થંકર ભગવાન કે આવા દાદા ભગવાન જેવા જ્ઞાની હોય એમ. સમજાય? એટલે આ રીતે વાત કરી. એટલે આ નિધિધ્યાસન શું છે કે આ શોર્ટકટ બતાવ્યો કે તમે રાતના નિધિધ્યાસન કરતા કરતા સુઈ જાઓ, એટલે આખી રાત અંદરનું નિધિધ્યાસન હોય, એટલે સવારે ઉઠો ત્યારે એવું શુદ્ધાત્મા ચાલુ થઈ જાય, ને તમે દાદા ભગવાન જેવા થવા માંડો. દાદા ભગવાન જેવા એટલે શું કે દાદા ભગવાન જેવા પ્યોર થવા માંડો, કે જે મન વચન કાથી પ્યોર હતા, અને દાદા ભગવાન જેવી દશા, દાદા ભગવાનની જે નિયંત્રિત શુદ્ધાત્મા દશા, એવી આપણી દશા ખુલ્લી થાય. ખ્યાલ? એટલે નિધિધ્યાસન આમ તો વેદાંતમાં અને આ વિતરાગ માર્ગમાં બહુ મોટું સાયન્સ કહ્યું છે, સહેલો રસ્તો. પણ એ સંજોગ બધાને હોય નહીં ને. તો એટલે ગમે ત્યારે તમે ફ્રી હો ત્યારે પણ તમે એ નિધિધ્યાસન તો કરી શકે ને? હા, એને એ કલ્યાણ મૂર્તિને જોતા જ અંદર બધું ચોંટી જાય ચિત્ત કે બીજું કંઈ દેખાય નહીં એમને. એટલે એને નિધિધ્યાસન રહ્યા જ કરે. તો ભગવાન મહાવીરને આવું થઈ ગયેલું. બાકી તો શું, આમ આ કાળના લોકો તો કેવા હોય કે જોઈને ઓળખાણ પણ પડે નહીં.
જુએ પણ ઓળખાણ પડે નહીં એવા હોય. અને આ તો ભગવાન મહાવીર, એમને ભગવાને છોડ્યા નથી. પછી આ શ્રૈક રાજાએ ભગવાન મહાવીરને છોડ્યા નથી, ખાલી જોયા. એટલે બધો માલ એવો લઈ આવેલા ને. એટલે દાદા ભગવાને પછી આપણને 5મી આજ્ઞામાં આપ્યું શુદ્ધાત્માનો ચોપડો ભરવામાં, કે છેલ્લે રાતે સૂઈ જાઓ તો કે સૂતા પહેલા આ દાદા ભગવાનનો ફેસ યાદ કરીને હું શુદ્ધાત્માથી બોલતા બોલતા સૂઈ જજો. આમ તો લાગે પણ તમે 6 કલાક સૂઈ ગયા તો 6 કલાક આજ્ઞામાં રહેવાનું ફળ મળે કે ના મળે? આ 2-3 મિનિટ નિર્વ્યસન કરીને સૂઈ ગયા અને 6 કલાક આજ્ઞામાં રહેવાનું ફળ મળે, કેટલું મોટું નથી? તોય આપણે કાચા પડી જઈએ, એનાથી મોટું નહીં. સમજે? એનાથી મોટું નહીં. આપણે ઊંઘી ગયા તો કઈ આજ્ઞા પાળી? આમ કન્ફ્યુઝ. દાદાએ શું કહ્યું કે નિધિ ધ્યાસન કરતા કરતા હોઈ જજો, એટલે શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા થઈ ને. 5મી આજ્ઞા. બાકી રાત અમૃત બિંદુ ટપક્યા કરે. તો કે આ બોલતા બોલતા સૂઈ ગયા એટલે જ ગમે ત્યારે ઉઠો કે સવારે ઉઠો ને તરત આવે હું શુદ્ધાત્મા છું એમ, અને દાદાનું આ ફેસ યાદ આવે. એટલે શું થયું કે આખી રાત અંદર અમૃત ટપક્યા કરે. આખી રાત આજ્ઞામાં રહ્યા. એટલે આખી રાત આજ્ઞામાં રહેવાનો ફાયદો થાય. દિવસે તો ભાઈ બધો સમય રહેવાય નહીં, તો કે રાતનો તો લાભ લઈ લો. પણ દાદાઓને આપે એટલું સહેજા સહેજ આપે ને કે આપણને એની વેલ્યુ ના થાય. એક તો પૈસા લેવાના ના હોય, પૈસા લેવાના ના હોય, અને એમની ગરજે આપેલું હોય. લેનારને તો ગરજ ઊભી થઈ ના હોય, એમની ગરજે આપેલું હોય. એટલે પછી આ આજ્ઞાને બધાની વેલ્યુ ના સમજાય. બાકી આમ જોવા જઈએ તો આ 5 આજ્ઞા એટલે કેવળ જ્ઞાનનું બીજ કહેવાય. આ 5 આજ્ઞામાંથી આખું કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું. એટલે ત્યાં સુધી કહું કે 100% 5 આજ્ઞામાં રહે તો ભગવાન મહાવીર જેવી દશા ખુલ્લી થઈ જાય, તીર્થંકર ભગવાન જેવી દશા ખુલ્લી થઈ જાય. આટલી બધી શક્તિ છે એમાં. પણ કેવું હતું કે દાદાની હાજીમાં બધાને સહેજા સહેજ આજ્ઞા રહ્યા કરે, કે દાદા સામે હતા ને એ દાદા પાસે જાય, વિધિ કરાવવા જાય, દર્શન કરવા જાય, એટલે દાદાની જે દશા એટલે તરત એને અસર થવા માંડે અને આજ્ઞામાં રહેવા માંડે. નિશ્ચય પાકો થતો જાય. એને સમજાય કે ના સમજાય પણ અંદર ચાલુ થઈ જાય. હવે આ કેટલું મોટું આશ્ચર્ય છે કે સમજાય કે ના સમજાય તો અંદર ચાલુ થઈ જાય. તમને આટલું સમજાવીએ ને તો એ ચાલુ ના થાય એટલે ના ખબર પડે કેટલો આસમાન જમીનનો ફરક છે. જસભાઈ સમજાય? દાદાની હાજરીમાં પેલે મહાત્માને સમજાવ્યું હોય કે ના સમજાવ્યું અંદર બધું ચાલુ થઈ જાય. ને અહીંયા તમને આટલું સમજાવીએ કરીએ, બધું સમજાય, બધું પાકું થાય તોય પાછું ચાલુ ના થાય. તો એ દાદાની કેવી ઊંચી દશા હશે કે વગર બોલે, વગર સમજાવે, ખાલી એમની પાસે બેસે તો ચાલુ થઈ જાય. પણ દાદા એમ પણ કહે છે કે દાદાનો સત્સંગ હોય ત્યાં દેવદેવીઓ હાજર હોય. એ થોડું સમજાવો તો. એવું છે કે આ દેવદેવીઓ પણ મનુષ્ય ભવને ઝંખે છે. યસ. બરાબર? મનુષ્ય ભવને ઝંખે છે. કેમ? તો કે દેવગતિમાંથી સીધા મોક્ષે જવાય નહીં. બરાબર. દેવગતિમાં સીધા મોક્ષે ના જવાય, એટલે કે મનુષ્ય ગતિમાં આવવું પડે. તો દેવોને ત્યાં રહે દેખાય કે આ દાદા ભગવાનનો સત્સંગ ચાલી રહ્યો છે અને આ સત્સંગ મોક્ષે લઈ જનારો છે, એટલે એમની ભાવના થાય. એટલે એ લોકો સૂક્ષ્મ રૂપે આવીને બેસે, કારણ કે આવી વાતો સાંભળવાની ક્યાં મળે. એટલે સૂક્ષ્મ રૂપે આવીને બેસે એટલે એ થોડું સમજાવો. દેવો હોય ને, દેવોને એવું વરદાન હોય કે એમને જે રૂપ લેવું ને લઈ શકે. બરાબર. સમજાય?
એટલે એમને વાઘનું રૂપ લે તો વાઘે થઈ શકે, અને આમ એકદમ સૂક્ષ્મ રૂપ લઈને બેસવું તોય બેસી શકે. એટલે આ દાદા ભગવાન જે હતા ને એ જે તે ચોખ્ખા થયેલા ને મોક્ષે માટેનું એ બધાનું વાત થયું ને આમ કે બધા દેવી દેવતાઓની એમની પર ખૂબ કૃપા હોય, એટલે દેવી દેવતાઓ બધા એમની પર રાજી હોય. અને પાછો બધા દેવી દેવતાને મોક્ષે તો જવું હોય, એટલે દાદાઓની દશા કેવી હતી કે એમને દેવી દેવતાની આરાધના ના કરવી પડે, વિનય બધો કરે, જે જ્યાં જ્યાં જે વિનય કરવાનો વિનય કરે. અને દેવી દેવતાઓનો એમને જે પ્રાપ્ત કરવું છે, એમનો જે ગોલ છે એમની પાસે હતો, એટલે દેવી દેવતાનો એમને રાજીપો અને બધું ટેકો બહુ રહે. એટલે કોઈ મહાત્મા એને કંઈ પ્રોબ્લેમ હોય ને તો આવે દાદા કે આ તકલીફ છે, વિધિ કરી આપજો ને, ત્યાં કે કરી લે. પછી એને લગતા જે દેવી દેવતા એને તાલ જોડે, એને કે ભાઈ આની પાટલી જ્યાં કૃપા ઉતારજો, એટલે થઈ જાય. તો કે આ કેમ થાય? તો કે દાદાઓનું યશનામ કર્મ હતું. કેટલાય જન્મોથી એમની એવી ભાવના હતી કે મને જે ભેગો થયો હોય એને કંઈક ફાયદો થવો જોઈએ, મને જે ભેગો થયો એને કંઈક ફાયદો થવો જોઈએ. હવે શું કહેતા, મારે એની પાસે કંઈ જોઈતું નથી, પણ એને ફાયદો થવો જોઈએ. તો કે એને લઈને આવું વ્યસ્તામ કર્મ ઊભું થયું. એટલે પછી શું થાય, એમના સંજોગ એવા ભેગા થઈ જાય કે આ જેને જે પ્રોબ્લેમ હોય એ દેવી દેવતાને ફોન કરે એટલે પેલાનું કામ થઈ જાય. એટલે પેલાને લાગે કે આ દાદાએ કહ્યું, દાદાનું અમે કશું હોય કંઈ નહીં. તો તે દેવ દેવતાને ફોન કરે એટલે શું? એનો કોન્ટેક્ટ કરે, એને કહે કે ભાઈ આજે આ છે એમ, આ માગે તમારું કામ બધું નહીં, જસુભાઈને યાદ કરું કે ફોન કરું એમ એવું આમ. ટેલિપેથી હતી કે હા સેલફોનમાં ફોન ના કરે, ટેલિપેથી. નહીં તો બાત આવો પૂછો કે વાયરિંગ કઈથી જતું હતું? હા આમ જ પહોંચી જાય. પણ આ એવા પુરુષ થઈ ગયા ને કે જેમને દુનિયાની કોઈ વસ્તુ જોઈતી નથી, જેને ઈચ્છા નથી કોઈ જગ વસ્તુની. કાયા હો બોલ કાય કાયા હો મેચે જગ યજ્ઞ શિવ શંભુ શ્રી. તો કે આ જેમને આ દુનિયાની કોઈ ચીજ ખપતી નથી, અને બધા જીવોને આ સુખની પાછળ હોય કે ના હોય, સુખ જ જોઈતું હોય. અને એ કયું સુખ? વિનાશી સુખ. અને સમજે ના હોય કે આ વિનાશી સુખ છે. I think બધા મોક્ષની પાછળ બી એટલે જ ગાંડા હતા, એમને જે મોક્ષમાં પરમ ધામ પરમ સુખ, isn't it? એ બી એક સુખની લાલચ નથી મોક્ષ પણ? એ તો કેવું છે કે સંસારમાં સુખ ના થાય કે આ મોક્ષ જઈ ગયા, હા ના કઈ ખારું મળશે એમ. એટલે આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે ને એવું. કૃષ્ણ કહું દુઃખ ગર્ભિત વૈરાગ્ય એના જેવું. તો કે અહીંયા સુખ નથી તો અહીંયાથી સુખ લઈએ. આ દાદા કેવો સરસ કે ઘરમાં સુખ મળતું ના હોય, ઘરમાં ક્યાંય માન બાન મળતું ના હોય, પૈસા કમાતો ના હોય તો શું વિચારે કે ઘરમાં શું લાવો ત્યાં બાવો થઈ જાય, સાદું થઈ જાય કે ચાલો સાદું થઈ જઈએ, કે સાદું થઈ જઈએ તો કે બધા દર્શન કરવા આવશે તો બાપજી કે વંદન તો કરે ને કે. તો કે અહીંયા ત્યાં જઈને સુખ તો મળશે એમ. તો કે આ કયું સુખ? તો કે આ મોહ ગર્ભિત, આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય. એટલે એવું હોય એમ. બાકી આપણે તો કોઈ એક સાચી સમજણના આધારે સુખ ચાખ્યા પછીનું વાત જ આખી જુદી હોય. સુખ ચાખ્યા પછીની વાત આખી જુદી. આપણે આગળ કંઈક દાખલામાં વાત કરી કે દાદાને ઝાડ હોય તો ઝાડની કેટલી પીડા કે ઓલું દેખાય, તો બીજા કોઈ જીવો જે છે એ જે સુખમાં ને આનંદમાં હોય તો એમાં એમ દાદાને શું દેખાય? એમાંય દેખાય કે આને કેટલો બધો મોહ છે કે આ દુઃખ છે, દુઃખ દેખાતું નથી.
અને આ વિનાશી સુખને સાચું માની ને આ ભ્રાંતિમાં કેવો નાચી રહ્યો છે એમ. બધું દેખાય. એ ટોટલ કરુણા છે, સુખવાળા માટે અને દુઃખવાળા માટે. ભવિષ્ય દેખાય. તો કે અંદર ખરેખર છે દુઃખી, પણ એ સુખ માને છે. પછી કયા ભાગને સુખ માને છે કે ખરેખર સુખ નથી પાછું, એ બે દુઃખની વચ્ચેનો ઇન્ટરવલ છે. મનુષ્ય જે સુખ છે ને એ બે દુઃખની વચ્ચેનો ઇન્ટરવલ, એક દુઃખ પૂરું થયું અને બીજું દુઃખ ચાલુ થયું, એ બેની વચ્ચેનો જે સમય એને એ સુખ માને છે. આરોપિત સુખ અને માન્યતાનું સુખ બે સેમ. એ પાછું એ જુદી વાત પાછી. એ શું છે કે આ દ્રષ્ટિ બહિર્મુખી છે. તો કે જીવ માતા સુખને શોધે, દ્રષ્ટિ બહિર્મુખી છે, બહારની તરફ, એક્સ્ટ્રોવર્ટ. બહાર શું હોય તો કે બહાર આ બધું મટીરિયલ હોય. એટલે મટીરિયલને જોઈ અને એને ઓપિનિયન ઊભો થાય કે આ મટીરિયલમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. થાય કે ના થાય? કે આ પૈસામાં સુખ છે, માન મળે તો સુખ છે, સ્ટેટસમાં સુખ છે, લગ્ન કરીએ તો સુખ છે, મોટું મકાન હોય તો સુખ છે, ગાડી હોય તો સુખ છે, ધંધો હોય તો સુખ છે, તબિયત સારી હોય તો સુખ છે. બધું ઊભું થાય કે ના થાય? તો કે આ શું? તો કે આ બધા માન્યતાના સુખો, માન્યતાના. હવે આમ ખરેખર માન્યતાના સુખો છે ને એ ખરેખર સુખ છે જ નહીં, ખાલી ફક્ત માન્યતાને લઈને સુખ લાગે છે. અજય ભાઈ સમજાય? દાખલા તરીકે તમે નોનવેજ ના ખાતા હોય, તમને બહુ ભૂખ લાગી હોય અને ક્યાંક તમારા ફ્રેન્ડ સાથે તમે ગયા હોય, તમારો ફ્રેન્ડ નોનવેજ ખાતો હોય અને ચિકનનો ઓર્ડર કરે તો તમને લાખ ભૂખ લાગી હોય તો તમે ખાવ ખરા? ટેસ્ટ કરો ખરા? સુગંધી એ ના ગમે તમને, સમજાય? તો જો વસ્તુ સુખ આપતી હોય તો એ ચિકન તમને સુખ આપે ને પેલાને સુખ આપે. પણ એવું થાય છે ખરું? તો કે આ વસ્તુ સુખ આપે તો ના, વસ્તુ સુખ નથી આપતી. વસ્તુમાં સુખનું આરોપણ કરેલું છે. એ તમારું જ આરોપણ તમને સુખ આપે છે, તમારું જ આરોપણ તમને દુઃખ આપે છે. એટલે કે આ જગતની બધી હેપીનેસ કેવી છે? રિયલી સ્પીકિંગ ઇટ ઇઝ નોટ એક્ઝિસ્ટિંગ. આ વર્લ્ડલી હેપીનેસ છે ને, રિયલી સ્પીકિંગ ઇટ ઇઝ નોટ એક્ઝિસ્ટિંગ. ઇટ ઇઝ સિમ્પલી બિલીફ બેઝડ હેપીનેસ. તમારી બિલીફ છે, તમારી માન્યતા છે એટલે તમને સુખ લાગે છે, અને માન્યતા નથી ત્યાં દુઃખ લાગે છે. એટલે આ તો બધા માન્યતાના સુખો. એટલે પછી બીજા શબ્દોમાં કહ્યું કે આ બધા કેવા સુખો? તો વિનાશી સુખો, ટેમ્પરરી હેપીનેસ. અને કે આપણો આત્માનો સ્વભાવ શું, આત્માનો ગુણ શું? તે પરમ આનંદ. તો કે અવિનાશી સુખ, કાયમનું સુખ. આવી રીતે સમજાવવું પડે. પણ કેમનું સમજાય એને? પૈસામાં સુખ લાગતું ને આપણે કહીએ કે આ બિલીફનું સુખ છે, એને સમજાય? તમને ના સમજાય. આ જ્ઞાન મળ્યું ને તોય ના સમજાય. તો આમ હમણાં પૈસા આમ કમાઈ જાય તો આનંદ થાય કે ના થાય? આ તમે આમ કે મહિને 10,000 કમાતા હો ને પછી બીજા મહિને કંઈક આમ કામ બધું મળે 25,000 કમાવો તો આનંદ થાય કે ના થાય? સમજવા માટે. અથવા કોઈ નોકરી કરતો હોય અને એને પ્રમોશન સાથે ઇન્ક્રીમેન્ટ મળી જાય મોટો, તો કેટલો આનંદ થાય? તો કે આ ભલે જાણે છે કે આ માન્યતાના સુખ છે, પણ આનંદ થાય કે ના થાય? આ શુદ્ધાત્મા છે એવું ભાન થયું તોય થાય. ને દાદા કે સારું છે, અક્રમ છે. બાકી ક્રમિક માર્ગમાં તો કેવું હોય કે જેમ જેમ સુખો વધે ને એમ એમ એને અંદર જાગૃતિમાં રહેવું જોઈએ કે હું વધારે ને વધારે સંસારના કાદોમાં ડૂબ્યો, ખૂંપ્યો. તો કે આવી જાગૃતિ હોય એને. આપણે તો રામ ટાઈમમાં એવું કશું નથી, પણ મુખ્ય વસ્તુ પામી ગયા, શુદ્ધાત્મા. એટલે કે થળિયું આપણા હાથમાં આવી ગયું. એટલે શું થાય કે આ પૂર આવ્યું હોય અને આપણે કંઈક મેદાનમાં ફસાયા હોઈએ, હવે તો એટલું બધું ફરીને દોડીને જઈએ ક્યાં? એટલે આ પૂર આવ્યું તો શું કરવું પડે કે ઝાડનું એક થડ હાથમાં આવે ને પકડી રાખવું પડે કે થળિયું પકડી રાખો તમે બચો. અને થળિયું છોડ્યું તો પૂરમાં ક્યાંય તણાઈ જાય, કોઈ ઠેકાણું ખરું? એવું આ દાદા ભગવાન મળ્યા. એટલે કે આ દાદાબાની દ્રષ્ટિ મળી, આ દાદાબાનું જ્ઞાન મળ્યું. તો કે અંદર આ પાક્કું કરી લેવું કે આ શુદ્ધાત્માનું થળિયું હવે હાથમાં આવ્યું છે. શું કહ્યું? શુદ્ધાત્માનું થળિયું હાથમાં આવ્યું છે. આ થળિયું છોડતા નહીં, ને તો કશો પત્તો નહીં મળે.
આ સાદી સીધી વાત સમજાય. એટલે આજ જે આપણે હમણાં વાત થઈ કે આરોપિત કરે જ આરોપિત સુખ, એ પોતાનું સુખ જ આરોપિત છે ને, કે આમાં સુખ છે. હા હા બરાબર છે. એ જેમ પેલું આ કૂતરું હાડકું ચાવતું હોય, એ દાદાને દાખલો. એનું જ લોહી પડે, એનો ટેસ્ટ આવતો એને લાગે શું કે હાડકામાં સુખ આવે. એવું આ સંસારમાં છે બધું. મારો એક સવાલ છે. હા જ્યારે દાદા હતા ત્યારે બધા જ એમના ફોલોવર હતા, જેમના શિષ્ય હતા, બધાને લાભ મળ્યો કે કોઈને કાંઈ દુઃખ હોય કે કાંઈ તો દાદા એનો સોલ્વ કરી દેતા. હવે અત્યારે કેવું હોય જો સમજાવું. અત્યારે આ તમે આવ્યા અમે કે ભાઈ આવું પ્રોબ્લેમ છે, હા તો અમે શું કરીએ? અમે દાદાને પ્રાર્થના કરીએ અને તમારી અંદર સમજણ ફિટ કરીએ, એટલે એના આધારે ઘણું બધું ઉડી જાય. પણ દાદાની આખી વાત જુદી હતી. આજે દેવી દેવતાને બહુ લાભ આ દેવી દેવતાને બધું હતું ને એ અમારી પાસે એમને ત્યારે એક પ્રશ્ન હતો કે ત્યારે જે દાદાને રિક્વેસ્ટ કરે, દાદા દેવી દેવતાને ફોન કરે, Right. તો અત્યારે હવે કોણ? હા That's your request. એ બધું અમારું એટલું બધું ના ચાલે એમ. પણ તમે દાદાને તો રિક્વેસ્ટ કરો ને, હા કરીએ ને, એ તો કઈ દાદાને ભાવના કરીએ. વાયા થ્રુ વાયા દાદા તો જાય ને. હા અમે દાદાને પ્રાર્થના કરીએ. એ તો અમારા સત્તામાં જેટલું એટલું થાય ને. તમારા through અમને હા એટલે અમારી સત્તામાં એટલું કરીએ ને. એ તો અમારી સત્તા એ તમે વાત કરો એટલે સોરી પર સત્તા કે સો સત્તા? એ પર સત્તા છે. તમે વ્યવહારથી પ્રશ્ન કરો એમાં તમને વ્યવહારથી જવાબ આપવો પડે ને. સુગર વગરની જ મૂકવાની બધી. એટલે અમારી થતું હોય એટલું જ કરીએ ને. અમારી શું થાય? દાદાને પ્રાર્થના થાય. હવે દેવી દેવતા સાથે અમારે ઓળખાણ ના હોય એટલે અમારે સામાન્ય ભાવે કેવું પડે કે ભાઈ તમે જ્યાં આની પર જોજો. દાદા તો સીધો જ કોન્ટેક્ટ થઈ. ત્યાં વાયા જવું પડે. પછી કેવું હોય એ પેલા જવાના હિસાબો આયા હોય ને ત્યારે આવું ભેગું થાય. એનો કાર પાક્યો હોય ને ત્યારે એ સંજોગ ભેગો થઈ જાય સામેથી. પણ દાદા એ દાદા હતા એટલે કવિએ લખ્યું કે દાદા તો દાદા છે કવિ બીજું લખ નહીં. તમને કારણ કે ક્યારે ચોટી? કઈ ઉંમરે તમે જોઈન થયા ને ક્યારે તમને અસ્તિત્વ થયું? નહીં મને 76 ચોટી ગયું 76 તમારી એજ શું હતી? એ જ અમારી ઉંમર આ જો 56 20 વર્ષ. એમાં આજે 70 થઈ ગયા, 50 વર્ષ થયા. એવું કયું ટચ પોઈન્ટ હતો જે તમને કશું નતો, કશો જ નતો ટચ પોઈન્ટ. જોઈને જ સમજ નથી. સમજણ નથી. અને હું તો ગયેલો તો મને ખાલી કીધું પપ્પાએ કે આ જ્ઞાની પુરુષ છે દાદા વન કહીને. પૂછ્યું તો કોણ છે ને શું છે. હું તો આ પપ્પાની સાહેબ હું બરોડા હોસ્ટેલમાં ભણતો હતો અને પપ્પા ફાધર હતા ત્યાં નવસારી, એ ત્યાં એગ્રી કોલેજમાં પ્રિન્સિપાલ હતા. એટલે યુનિવર્સિટીના કામ માટે અમને વારંવાર મહિનામાં 1-2 વાર જોવાનું થાય એમ અમદાવાદ કે દાંતીવાડા. તો જાય તો મને મળતા જાય. તો પેલા નાના એને હોસ્ટેલમાં ભણતા આવીએ એટલે પેલું હોમ સિકનેસ તો લાગે. તો પપ્પા આવ્યા તો અમે જોડે રહેવાનું. તો ચાલ આપણે આવું જ આવું છું એટલે મને એમ કે એટલો વખત અમે જોડે રહીશું એમ. હું તો આવી રીતે ગયેલો. દાદાના દર્શન માટે નહોતો ગયો. મને એવો એખાદ ધર્મમાં ઇન્ટરેસ્ટ પણ નહોતો. પણ દાદા એવા હતા કે એમને જોયા ને ચોટી ગયું. તમારા પપ્પાએ જ્ઞાન લીધું હતું? હા અમે બધા સાથે લીધું. અચ્છા, સાથે. બીજો મારો સવાલ છે કે અમે નાનપણથી જૈનિઝમમાં બહુ જ ચુસ્ત મારા ફેમિલીમાં જૈનમાં હતા. એટલું બધું ધર્મનું હતું. પાઠશાળા જવાનું, પૂજા કરવાની, ઉપવાસ કરવાના પર અત્યારે પણ હજુ એ જ છે અમારી જોડે. પણ હજુ દાદા માટે તમે જે કીધું કે રાતે સૂતી વખતે જોઈને સુવાનું, હજુ એ થાય છે. પણ તે છતાં પાછું ફરીથી અમારા ધર્મનું નવકાર કે ઉવો સંગ્રામ કે એ આવી તમારે જાય છે. નૌકા ઓસરમ કરીને પછી આ સ્નેહ દર્શન કરવાનું. એ બી થાય છે કોણ કરે પણ છે? સ્ટીલ આમાં અમે લોકો છીએ હજુ. ના ના તો કઈ વાત હોય. તો પેલું વધારે પેલું ગાઢ થયેલું હોય ને પેલું પાછલું. પણ આટલું ગાઢ છે છતાં આ વાત પકડીને આ વાત સમજે ને એ મોટું છે ને. Yeah.
આ શું છે, એ અસરોમાંથી બહાર આવતા વાર લાગે ને. આપણે જે નાનપણથી આ કરેલું છે એટલે હવે ઈ એ જે અસરો હા બરાબર. એટલે જે કરતા આવ્યા છીએ, નાનપણ જે કરતા એ છૂટે નહીં ને એટલી. એવું આ કોઈ વૈષ્ણવ હોય તો એને એવું થાય. કોઈ વૈષ્ણવ હોય ને કે કોઈ શિવની ભક્તિ કરતું હોય, કોઈ ગાયત્રી કરતું હોય, પોતે જે કરતા હોય એમાં બરાબર ટિકિટ ચોંટેલી હોય. સાચી ખોટી નહીં જોવાય, ટિકિટ ચોંટેલી હોય ત્યાં રહેવાય, એક જગ્યાએ સ્થિર રહેવાય. સુભદ્રાબેન કવિરાજના સંબંધી છે. હા પણ આઈ થિંક તમને એડવાન્ટેજ એ થયો કે તમે બહુ યંગ ઉંમરે બીજું કોઈ કન્ડિશનિંગ તમારા પર લાગ્યું એ પહેલા હા દાદાને મળી ગઈ હા, એ એટલે? પેલા એવું એવું That એવું could be the reason? એવું થયું. કોરી પાટી હતી. હા, કોરી પાટી, કોરી પાટી, હવે જેટલા પાકા ગળા રહે ને એટલે પછી problem. કોરી પછી પાટી. અને બીજું આ શાસ્ત્રનું કે ધર્મનું કઈ નોલેજ જ નથી. that helps. હું જ્યારે દાદા પાસે ગયો ને તો મને આ તીર્થંકર ભગવાન કોને કહેવાય ખબર હતી નહીં. એટલે આ સ્કૂલમાં પેલું ટૂરમાં નીકળાઈએ ને તો ભગવાન બુદ્ધની મૂર્તિ હોય ને આ તીર્થંકર ભગવાન અમને હરખી જ લાગે, ખબર ના પડે. એટલે જૈન ધર્મ વિશે કે હિન્દુ ધર્મ વિશે કશું ખબર જ નથી. ભોળા હોય ને એટલે જલ્દી એટલે કોરી પાટી કોઈ પાટી. એમાં પાછા દાદા ભેગા થઈ ગયા. તો દાદા ભેગા થયા તો એવું પેલું નહીં, આમ બસ આમ દાદાનું આકર્ષણ. અમારે વાત કરીએ ને બ્રાહ્મણોની એ સર્કલમાં હા તો એ તરત જ આ સ્વામીની મૂર્તિ જોઈએ એટલે આ તો જૈનનું છે. હા હા, એવું થાય. તો એને એક્સપ્લેન કરવું બહુ ભારે પડે. આ તો તો વાંધો નહીં, આપણે કેવું બરાબર છે કે એમાં આ દરેક ધર્મની જે સાચી વાત હોય તો આપણે સ્વીકારવી પડે, ના સ્વીકારવી પડે. આપણા ધર્મમાં કે આત્મા છે અને મોક્ષ છે તો એ વાત આપણે સ્વીકારી ના સ્વીકારીએ. હવે ધારો કે જૈન ધર્મ પણ કે આત્મા છે અને મોક્ષ છે તો એની વાત એ સ્વીકારવી પડે, ના સ્વીકારવી પડે. એને એવું કે ના તો અમારા ધર્મમાં છે, તું ખોટું કહે છે, એવું કહેવાય. એ તો એક ચાલુ રાખો તમારું ને આમાં હોતું. એટલે સાચી વાત તો સ્વીકારવી પડે ને. અને સાચી વાત આખી જે છે ને, જ્યાં સત્ય છે ત્યાં ધર્મ નથી. એટલે જ્યાં સત્ય છે ત્યાં ધર્મ નથી. આ તમને સમજાવું. ભગવાન મહાવીર હતા ને ત્યારે જૈન ધર્મ હતો. પાછળ ગયા. હા પાછળ ગયા. હા, ત્યારે જૈન ધર્મ હતો જ નહીં. હા, જૈન ધર્મ નહોતો ત્યારે. અમને ખબર હશે આ જૈન એટલે. ભગવાન મહાવીરની હાજરીમાં જૈન ધર્મ એવું કહેતા જ નતા. એને વિતરાગ માર્ગ કહેતા હતા, શ્રમણ માર્ગ કહેતા હતા. શ્રમણ એટલે કે જે પોતાના કસાયોને સમાવવાનો રસ્તો, શ્રમણ માર્ગ કહેતા હતા. બધા ભગવાનો જન્મેલા તો જૈન ક્ષત્રિયમાં જન્મેલા. હા, બધા તીર્થંકરો ક્ષત્રિય હોય ક્ષત્રિય, right. અને એમના ગણતરો મોટા ભાગના બ્રાહ્મણો હોય. પછી અપ્પા તો એક બે જૈન હોય પાછા, વણિક હોય એમ. પણ એના ગણતરો બધા બ્રાહ્મણ અને બધા જ ભગવાન ક્ષત્રિયો. એટલે ભગવાન પોતે જૈન ધર્મનો હોય એવું તો હોય જ નહીં ક્યાંય. પણ એમના પછી એમને જે આ માર્ગ આપ્યો, વિતરાગ માર્ગ, એટલે રાગદ્વેષ સહિતનો મોક્ષ જવાનો માર્ગ જે આપ્યો, એ માર્ગને જે ફોલો કરે એને પછી અથવા તો એને જીન કહે, જૈન નહીં. એટલે આ તીર્થંકર ભગવાન એમને જીનના ઉપરી એટલે જીનેશ્વર. અને જીનેશ્વરને 1 કલાક સાંભળે કે જુએ જીનેશ્વરની વાણી 1 કલાક સાંભળે ને એટલે એને જીન કહેવાય. પછી એની પરથી આ ચાલો એટલે એની પરથી આ જૈન શબ્દ આવ્યો પછી પાછળથી. એટલે જ્યાં જૈન શબ્દ આવ્યો એટલે પછી જે પેલો વિતરાગ માર્ગ હતો એને પેલે ધર્મ થયો એટલે બાઉન્ડ્રી થઈ. જ્યાં બાઉન્ડ્રી હોય ને, ધર્મ હોય ત્યાં બાઉન્ડ્રી હોય અને ભગવાન બાઉન્ડ્રીની બહાર હોય. ચાલો હવે ફાઇલનો નિકાલ કરો ત્યારે. સેમ બુદ્ધિઝમ નું એવું જ હતું ને, બુદ્ધાદા દાદા હતું બુદ્ધિઝમ. બુદ્ધિઝમ પછી બધા લોકો ભેગા થઈને એમના શાસ્ત્રો ભેગા કરી દીધા. બુદ્ધિઝમ બને. That's how it came about.